શું મૌલાના મसूद અઝહર ભારતને રક્તરંजित કરવાનું કાવતરું ઘડી રહ્યો છે? ये लोग डायरेक्ट पाकिस्तानी जो जैश ए मोहम्मद के हैंडलर्स हैं उनके साथ में कांटेक्ट में थे। लगभग 8 बार इन्होंने इस तरह का ट्रायल किया है जिसमें इन्होंने एक्सप्लोसिव को अलग अलग डिटोनेशन मैकेनिज्म से फोड़ने का प्रयास किया है। શું જૈશ એ મોહમ્મદના ટાર્ગેટ પર ગુજરાત છે? એક્સપ્લોસિવને સળગાવવાનો ટાઈમર લગાવીને ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો। શું ગઝવાએ હિન્દની ગુજરાતથી શરૂઆત કરવા માંગે છે આતંકીઓ? જે મૌલવી ફોજાન છે એ લગભગ 15 વર્ષથી આ રીતની એક્ટિવિટીમાં સંકળાયેલો છે। 15 વર્ષથી એ ઘણા બધા મૌલાના મसूद અઝહરના બયાનો સાંભળે અને સ્ટુડન્ટ્સને પણ એ મામલે રેડિકલાઇઝ કરતો હતો। પહેલા 8 અને હવે બીજા 5 આતંકી। આ કોઈ 10-12 આતંકી નહીં પણ આખું ટેરર મોડ્યુલ। હાલમાં જે એક્સપ્લોસિવ વાળી કામગીરી છે એમાં મુખ્ય જે મોહમ્મદ અબુલ કડીવાલ અયુબ કડીવાલ અને જે અમીન શેરા છે એ લોકોએ છે। સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ કોઈ પાકિસ્તાનીઓ નથી, ભારતીય નાગરિકો જ છે જે ભારતને રક્તરંजित કરવાના મેલા મનસૂબા પાડીને બેઠા હતા। બધા આતંકીઓ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા છે, બોમ્બ બ્લાસ્ટની તૈયારી કરી રહ્યા હતા। 8 ટાઈમ બોમ્બ બ્લાસ્ટ કરીને ટેસ્ટિંગ પણ કર્યું। એ હાલ જે એક્સપ્લોસિવ નો પ્રયાસ કરી રહ્યા હતા ફોડવાનો એમાં એ મુખ્ય આરોપીઓ અમને મળી આવેલ છે। તો શું ફરી એકવાર ગુજરાતને ધણધણાવવાનો પ્લાન હતો? જો હા, તો ક્યાં કરવાના હતા વિસ્ફોટ? શું હતું આ ષડયંત્ર? જો એક મોટો મોડ્યુલ પકડાણો છે, એમાં ઓલરેડી 13 લોકોની ધરપકડ થઈ ગઈ છે। ઘણા બધા એવા વિટનેસ પણ અમને મળી રહ્યા છે જે કે આ લોકોની એક્ટિવિટી બાબતમાં થોડી ઘણી જાણકારી રાખતા હતા। બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી જ કેમ ઝડપાય છે આતંકીઓ? ગુજરાત એટીએસે કરેલા ખુલાસા ધ્રાસકો પાડી દે એવા છે। એક બાજુ આખો દેશ ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન હતો, પોલીસ રથયાત્રાની સુરક્ષામાં તૈનાત હતી અને એવે ટાણે ગુજરાત એટીએસનું એક ઓપરેશન ચાલી રહ્યું છે। ગુજરાતને આતંકના ઓછાયામાંથી મુક્ત કરવાનું ઓપરેશન। અહીંયા મને એક ફિલ્મનો ડાયલોગ યાદ આવે જે મેં ક્યારેક સાંભળેલો, हमारा पड़ोसी नसीब वाला है साहब, उसे सिर्फ हथियार भेजने पड़ते हैं, बंदे नहीं। ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓનો આખો ચિઠ્ઠો તમને બતાવી, એમનો શું પ્લાન હતો, એ શું કરવા માંગતા હતા, એમના ટાર્ગેટ પર કોણ હતું। પણ એ પહેલા આ વાત એટલા માટે કચવાતા મારે કહેવી પડે છે કે પાડોશીએ માત્ર હથિયાર મોકલવા પડે છે। ડાયલોગ એટલા માટે યાદ આવે છે કે એટીએસે જે આતંકવાદીઓને પકડ્યા છે એ કોઈ પાકિસ્તાની નાગરિક નથી। અત્યાર સુધીની તપાસ કહે છે કે એ બધા જ ભારતીય નાગરિકો। આનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? વતન પરસ્તી, હુબ્બાઉલ વતન એટલે કે માતૃભૂમિ અથવા દેશ માટે જ્યાં પ્રેમ હોવો જોઈએ ત્યાં ભારતીય નાગરિકો મૌલાના મसूद અઝહરની કટ્ટર અને જેહાદી માનસિકતાના ગુલામ બની જૈશ એ મોહમ્મદના આતંકી બની પોતાની જ માતૃભૂમિને લોહીથી રંગવાનું ષડયંત્ર કરી રહ્યા હતા। હજી હમણાં જ 3 જુલાઈએ ગુજરાત એટીએસની ટીમે ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઓપરેશન પાર પાડી 8 આતંકવાદીઓની ધરપકડ કરી જૈશ એ મોહમ્મદના એ આતંકીઓ હોવાનો ખુલાસો થયો। એ ગુજરાતમાં કટ્ટરતા અને જેહાદ ફેલાવી એક ટેરર મોડ્યુલ ઊભું કરી રહ્યા હતા। 5 અલગ અલગ ટીમો હતી અને એમણે આ ઓપરેશન પાર પાડ્યું। એટીએસની આ ટીમોએ બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ, મધ્યપ્રદેશના દેવાસમાંથી આતંકવાદીઓને ઝડપ્યા અને હવે રથયાત્રાના દિવસે આ જ એટીએસે એટલે કે આપણી ગુજરાત એટીએસે બીજા 5 આતંકવાદીઓને પકડ્યા છે। આ બધા જ આતંકવાદીઓની તપાસમાં હચમચાવી નાખે એવા ઘટસ્ફોટ થયા। કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે। એને વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે। સાથે સાથે અહીંયા જૈશ એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એક દારુલ ઉલૂમ ગુજરાત જે કે જૈશ એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે। આ બધા જ આતંકવાદીઓના મોબાઈલમાંથી ઘણી બધી ચોંકાવનારી ડિટેલ મળી છે।
આતંકવાદીઓ બોમ્બ બનાવી રહ્યા હતા, વિસ્ફોટ કરવાનો પ્લાન હતો અને બોમ્બ કેવી રીતે બનાવવો એની પીડીએફ આતંકવાદીઓના મોબાઈલ તપાસતા મળી છે. કેવા બોમ્બ બનાવવાના હતા એનું સાહિત્ય પણ એમાં હતું, એક એક ડિટેલ હતી. અને એટલું જ નહીં, 8 વાર અલગ અલગ જગ્યાએ 8 બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા, ટેસ્ટિંગ કર્યું હતું અને એ પણ ટાઈમ બોમ્બ બનાવ્યા. આતંકવાદીઓ પ્રો જેહાદી છે અને એટલા માટે જ એમના મનસૂબા ખતરનાક છે. બોમ્બ બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું એનો સીધો મતલબ એ છે કે એમનો પ્લાન ફરી એકવાર દેશને ભણાવવાનો. જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં આ બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયા હોય છે કે આઈડી બનાવવા માટેની, એ બધું કરી રહ્યા હતા. આ વાત કોઈ હવામાં કે દહેશત ફેલાવવા માટે હું નથી કરી. એટીએસની તપાસમાં જે સામે આવ્યું છે એ જ વાત હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું. ધુરંધર ફિલ્મ તો બધાએ જોઈ જશે. એમાં પ્લેન હાઈજેક અને એના બદલામાં છોડવામાં આવેલા આતંકવાદીઓની રિયલ સ્ટોરી બતાવાય છે. હાઈજેક કરાયેલા ભારતીયોને છોડાવવા માટે જે આતંકવાદીઓને છોડવામાં આવ્યા હતા એમાંથી જ એક હતો આ મૌલાના મસૂદ અઝહર, જેણે પછીથી જૈશ એ મોહમ્મદ નામનું આતંકી સંગઠન બનાવ્યું, જે અત્યારે પ્રતિબંધિત છે આખી દુનિયામાં. આ આતંકી સંગઠન ભારતને રક્તરંજિત કરવાના ઘણા પ્રયાસો ભૂતકાળમાં કરી ચૂક્યું છે. ઘણા એણે હાથ પગ માર્યા છે અને આ વખતે ગુજરાતમાં મૂળિયા નાખવાનો પ્રયાસ કર્યો છે. એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા. સાથે સાથે એના ઘરોથી જૈશ એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશ એ મોહમ્મદનો એક આતંકવાદી છે, એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા, એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો. સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહીમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી. પણ ગુજરાત એટીએસે જૈશના એ મેલા મનસુબાઓને જડમૂળથી ઉખાડી ફેંકવાનું બીડું ઝડપ્યું અને 13 આતંકવાદીઓને ઝડપી લીધા. પકડાયેલા 8 આતંકવાદીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા અને એમાંથી એટીએસની ટીમે જૈશ એ મોહમ્મદના બીજા 5 શંકાસ્પદ આતંકવાદીઓને સિદ્ધપુરથી ઝડપી લીધા. આ 13 ગુજરાત અથવા દેશના કોઈ પણ શહેરમાં મોટી ખાના ખરાબીનો પ્લાન બનાવી રહ્યા હતા. બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. આતંકવાદીઓ જૈશના પાકિસ્તાની હેન્ડલર સાથે કોન્ટેક્ટમાં હતા. એટીએસની તપાસમાં એ વાત ખુલીને સામે આવી છે કે કેટલીક એન્ક્રિપ્ટેડ એપથી આ લોકો આતંકીઓ સાથે, એના હેન્ડલર સાથે એટલે કે પાકિસ્તાનના હેન્ડલર સાથે કોન્ટેક્ટમાં હતા અને આતંકના સરગના મૌલાના મસૂદ અઝહરની કટ્ટર અને જેહાદી માનસિકતાની ઉપાસના કરતા હતા. જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલાં એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે
એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ એક્સપ્લોસિવ શું લેવાનો આ બધી પ્રક્રિયાઓ ઉપર કામ કરતા હતા. જો કે એક બાજુ એટીએસ કહે છે કે આ જૈશ સાથે જોડાયેલા આતંકવાદીઓ છે એ જૈશની વિચારધારા સાથે જોડાયેલા છે અને બીજી બાજુ એમ પણ કહે છે એટીએસ કે આ બધા જાતે જ રેડિકલાઇઝ થયા એટલે કે હેન્ડલર પાસેથી મટીરિયલ મેળવી જાતે જ જેહાદી બની રહ્યા હતા અને બીજાને જેહાદી બનાવી રહ્યા હતા. જો કે એટીએસની મર્યાદા આપણે સમજી શકીએ છીએ કે ખુલીને દરેક વાત અત્યારે ન કહી શકે. જો એટીએસ ખુલીને બધું જ કહી દે તો એના ઘણા નકારાત્મક પરિણામ આવી શકે છે. જનતામાં પેનિક ફેલાઈ શકે છે, આતંકવાદીઓના સર્ગના સતર્ક થઈ શકે છે. માટે કેટલાક પત્તા નથી ખોલવામાં આવ્યા અને અમે એનું સમર્થન પણ કરીએ છીએ કે કેટલીક મુઠ્ઠી બાંધેલી રહે તો જ એ સારું. અને એટલે એટીએસ કહી રહી છે કે આ આતંકવાદીઓ બ્લાસ્ટની તૈયારી તો કરી રહ્યા હતા પણ એ ક્યાં બ્લાસ્ટ કરવાના હતા, એમના ટાર્ગેટ પર કોણ હતું એ હજી સામે આવ્યું નથી. જો કે એ અણસાર મળી જાય છે એટીએસની આખી પ્રેસ કોન્ફરન્સ પરથી કે ગુજરાતથી લઈ કાશ્મીર સુધી કોઈ પણ રાજ્ય આ આતંકવાદીઓના ટાર્ગેટ પર હોઈ શકે છે કારણ કે કોઈ કાશ્મીરી સાથે આમાંથી કેટલાક આતંકવાદીઓની મુલાકાત વડોદરામાં થઈ પણ એની જાજી ચર્ચા અત્યારે મારે નથી કરવી. એ ખુલાસો સમય આવે ત્યારે થશે. અત્યારે તો એક મોટી ઘાટ ટળી છે, એની રાહત છે. બાકીના ખુલાસા એટીએસ કરશે. અત્યારે તો રથયાત્રાના દિવસે જે 5 આતંકવાદીઓને પકડ્યા છે એમને કડી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે અને કોર્ટે 8 દિવસના રિમાન્ડ એમના મંજૂર કર્યા છે. એટલે કે 9 દિવસ પછી કોઈ મોટો ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં. એ જે પણ ઘટસ્ફોટ થશે, જે પણ અપડેટ આવશે એ આગળ આ જ રીતે અમે તમારા સુધી ન્યૂઝ ગુજરાતના માધ્યમથી પહોંચાડતા રહીશું. પણ જો એક વાત છેલ્લે મારે તમને કરવી છે કે આ વિડીયો તમને ગમ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, જો મારી શૈલી તમને ગમતી હોય તો તમારા નુપુર માટે એક નાનકડું કામ તમારે કરવાનું છે. આ વિડીયોને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો પ્લીઝ. થેન્ક યુ.